પારદર્શક કપડા પહેરનારને કેટલીક વાર અપારદર્શકો મળી રહેતા હોય છે. ગરીબોની પાસે પહેરવા માટે કપડા નથી અને શ્રીમંતોને કપડા પહેરવા જ નથી. ઓછામાં ઓછા કપડે. મુંબઈની અંદર એક છોકરી જેવી કોલેજમાં જવા માટે નીકળે એટલે 10-15 રોમિયો એની પાછળ આવી જાય. કોઈ સિટી મારે, કોઈ કંઈક કરે. બહુ શ્રીમંત ઘરની છોકરીએ ઘરે જઈને પપ્પાને કીધું, પપ્પા બધા બહુ હેરાન કરે છે મને. બાપની પહોંચ બહુ એટલે એને પોલીસ ખાતાની અંદર કમ્પ્લેન કરીને ઇન્સ્પેક્ટરે પોલીસને કીધું કે આવતીકાલે આ છોકરી જેવી નીકળે તમે સિવિલ ડ્રેસની અંદર ગોઠવાઈ જશો. 15 છોકરા પકડાઈ ગયા, જેલમાં નાખી દીધા, 12 કલાકે છોડી દીધા. બીજો દિવસ થયો, વળી પાછી આજ ફરિયાદ, વળી પૂછવામાં આવ્યું, વળી પાછી ખબર પડી કે આ છોકરા આ છોકરીની પાછળ સિટી મારવાના ધંધા ગઈકાલે જેલમાં નાખ્યા હતા તો પાછા કેમ આવ્યા? એટલે ઇન્સ્પેક્ટરને થયું દાળમાં કંઈક કાળું છે. ત્રીજા દિવસે ઇન્સ્પેક્ટર સાહેબ પોતે છોકરી જેવી ઘરમાંથી નીકળતી હતી એ જ વખતે એના ઘરમાં એન્ટ્રી મારી, છોકરીને જોઈ લીધી, છોકરીને જવા દીધી અને એના બાપને કહ્યું, ભાઈ તમારી છોકરી જે રીતના કપડાં પહેરીને બહાર નીકળે છે એવા જ કપડાં જો કાયમ માટે ચાલુ રાખશે ને તો આ છોકરા નહીં, આવતીકાલે હું હોઈશ ને તો હું પણ સિટી મારતો થઈશ. બંધ કરો એને, આવા કપડાં પહેરાવાના બંધ કરો. તમારે એને કપડાં ઉલટા સુલટા પહેરાવા છે અને ફરિયાદો છોકરાઓની કરવી છે. નહીં બની શકે, એના કપડામાં સુધારો લાવો. ઉદ્ભટ વેશ. કેટલાક ધર્મિષ્ઠ ઘરોની છોકરીઓ એવી હોય છે, મારી પાસે જે મેસેજ આવે છે એના પરથી કહું છું, એના ઘરમાં આવા કપડાં પહેરવા નથી મળતા એટલે શું કરે તમને કહું? એ ઘરમાં પંજાબી પહેરીને જ બહાર નીકળે છે, પછી એની બેનપણીને ત્યાં જાય છે અને ત્યાં ગયા પછી એના મનગમતા કપડાં બહાર કાઢે છે અને પછી નીકળે છે કોલેજમાં. શરમ ન આવે તમને? તમારે શું બનવું છે? તમારે હિરોઈન બનવું છે? તમારે ડાન્સર બનવું છે કે જેમાં કોઈ કપડાના કોઈ છોછ જ ના હોય? તમે સની લિયોનના અવતાર નથી, તમારે સુલસા બનવાનું છે. સુલસા. તમારે મલ્લિકા શેરાવત નથી બનવાનું, તમારે મૈના બનવાનું છે. અને તમારે પૂનમ પાંડે નથી બનવાનું, તમારે પદ્મિની બનવાનું છે. ધિક્કાર છે. જૈન કુળમાં જન્મ લીધા પછી પણ તમને જો આવા સિનેમાની હિરોઈન જેવા બનવાના નખરા કરવાના સૂચતા હોય, યાદ રાખજો જન્માંતરમાં લાખો ભવ સુધી હવે જૈન કુળમાં તમને જન્મ નહીં મળી શકે. પ્લીઝ હાથ જોડીને કહું છું. અને સૌથી વધારે પાપનો પ્રવેશ જો કરાવનાર કોઈ હોય ને, નવરાત્રિ. આ નવરાત્રિના પાપે તમારા જીવનમાં પાપનો પ્રવેશ થયો. હું તો કહું છું નવરાત્રિ નથી, આ લવરાત્રિ. નવરાત્રિ હોય 9 દિવસના કપડાં જુદા, 9 દિવસનો મેકઅપ જુદો, 9 દિવસના શોખ જુદા જુદા. મને ખાનપુરના એક ડૉક્ટરે કીધું હતું, મારા સાહેબ નવરાત્રિ પછીના 3 મહિને મારે ત્યાં એબોર્શન કરાવવા માટે લાઈન લાગતી હોય. લાઈન. જૈનોની છોકરીઓ હોય. તમારા મા બાપ તમને શેના માટે મોકલે છે? મારે જેસીઆઈને ધન્યવાદ આપવા છે. જે જેસીઆઈની સંસ્થા કોઈ જૈન સંસ્થા નથી, ભલે એમાં તમે જૈન છો પણ આ સંસ્થા કોઈ જૈન નથી. આગ્રહ હું ન રાખી શકું, છતાં મેં ગયા ચૈત્ર સુદ 13ના દિવસે જ્યારે સમૂહ સામાયિકની અંદર હું આવ્યો હતો અને એ વખતે મને સમાચાર મળ્યા કે જેસીઆઈ નવરાત્રિ રમાડે છે. એ વખતે મેં અશોકભાઈને વાત કરી, અશોકભાઈ હું ઈચ્છું છું આજે આ 1500ની સભા બેઠી છે એની વચ્ચે તમારી પાસે મારી અપેક્ષા છે કે જેસીઆઈની સંસ્થા કમસે કમ એમના કાર્યક્રમમાંથી નવરાત્રિને કાયમ માટે રદ કરી દે. અને એ ટાઈમ અશોકજી ઊભા થઈને મને કીધું, મારા સાહેબ તમે બોલ્યા ડન. અને એ દિવસથી જેસીઆઈની અંદર નવરાત્રિ રમાડવાના બંધ થઈ ગયા. બંધ કરો. પપ્પાઓને કહું છું તમારી દીકરીઓ પર બહુ ઉદાર થઈને એને નવરાત્રિમાં રમાડવાનું બંધ કરો. આ એમાંથી બધા હું તમને કહું નવરાત્રિ રમાડવી હોય તો હું તમને છૂટ આપું, પણ રસ્તો એક જ, છોકરીઓના ગરબા જુદા હોય અને છોકરાઓના ગરબા જુદા કરી દો. પછી ખબર પડે કે કેટલી ભીડ થાય. કોઈ અંબિકા માની સાધના કરવા નથી આવતા, જીવતી માની સાધના કરવા આવતા હોય. ઓનલી 20 મિનિટ બાકી છે, ઓનલી 20 મિનિટ્સ, વધારે નહીં લઉં.
હું સમજુ છું કે પંખા અને એસી વગર નહીં જીવી શકનારા તમે આજે મંડપની નીચે ગરમીમાં પણ બેઠા છો. ધન્યવાદ છે તમને, લાખ લાખ ધન્યવાદ. એક છેલ્લો પોઈન્ટ કહીશ, મારી પાસે આવા 10 પોઈન્ટ ભેગા કરીને આવ્યો છું. સમય ટૂંકો પડી જાય છે. હજી 3 પોઈન્ટ લીધા. નંબર 1 ભોજન, નંબર 2 બસ ભૂલી ગયા વ્યસન, વેરી ગુડ, અને નંબર 3 ડ્રેસિંગ.